આ તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં પોન્ઝી સ્કીમનો ખેલ ચલાવનારો હજુ પણ બિંદાસ છે। સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમનો ધમધમાટ હજુ પણ યથાવત છે। વધુ એક પોન્ઝી સ્કીમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। અહીં એજન્ટ અને સંચાલક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। એજન્ટ અને સંચાલક વચ્ચેની ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ છે। 1 લાખ સામે 2,97,000નું વળતર આપવાની લાલચ આપવામાં આવી રહી છે। 27 મહિનામાં 2,97,000 ચૂકવવાની લાલચ અપાઈ। મૂડી સામે બેંકનો ચેક અને અગ્રીમેન્ટ આપવાનું વચન આપવામાં આવ્યું। આપા કંપની છે એ કઈ છે? સ્વામ SWAM સ્વામ ઈ માં રિટર્ન કેટલું મળે તમારા હે કોક આવ્યું છે ન્યૂઝ આવ્યા છે ના એટલે હે ના ન્યૂઝ આ તો વાત છે એમ કોઈ ન્યૂઝ આવ્યા છે બીજેડ ના એટલે હું થયું પાછું બીજેડ નું તો ચાલુ રહેવાનું એટલે હું થયું છે તે એ ભાઈ ટેક્સ નહીં ભરતા ને એટલે એવું છે એમ આ તો હું રોકાણ કરાવું તું મને મળે ને 10-1 લાખ રૂપિયા રોકાણ કરવાનું કે છે તમે જોડાયેલા આમાં આવી ગયા છો ને તમે અવ્વા બસ કોડ પડી ગયો છે ને અવ્વા બસ હવે પ્રશ્ન પૂછાડો જવાબ આલું એ મચમનું રિટર્ન હોય છે એ કમ્પ્લીટ મને સમજાવો રૂબરૂ બેહીન કરવું તો મને સમજણ નહીં પડે કારણ કે હું બનાવું છું તમે જ ઇન્વેસ્ટર છો આ જે ભાઈ છે એમ તમે સમજી લે તો એ જેટલા લાખનું રોકાણ કરે અત્યારે 12મા મહિના પહેલા ટૂંકમાં 30/12 પહેલા તો એને 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે એવું એમ ને કેટલા ટકા 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ હવે દાખલો લઈએ આપણે કેટલા લાખનો લઈએ 1 લાખનો ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે મૂડી સાથે પેલા તમે સમજી લો 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે કેટલા 27 મહિના 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય સેફ્ટીમાં હું ચેક એન્ડ એગ્રીમેન્ટ ચેક HDFC બેંક કંપની theswam.com ફૂલ પેમેન્ટ તમે આપ્યું છે લખીને તો વાંધો નહીં સેફ્ટીમાં હાલતા હોય એગ્રીમેન્ટ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગવર્મેન્ટના સ્ટેમ્પની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન 11% મળે એ લખવાનું રિટર્ન અંદર ના લખાય પછી કેમ ના લખાય કયો ના કેમ ના લખાય પૂછો આટલું ઊંચું વ્યાજ ઇન્ડિયાની અંદર કોઈ સંસ્થા હાલતી નથી તો ક્યારે RBI ના વિરુદ્ધમાં ના જવાય